મહેસાણા લોકસભા બેઠક અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી છે। નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી નિર્ણયના કારણ અંગે નીતિન પટેલે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી। મહેસાણા બેઠક પર હજુ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા। તો જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચી છે। મહેસાણા લોકસભા બેઠક અંગે મોટા સમાચાર જે રીતે સામે આવ્યા છે, નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી છે। જે રીતે ગઈકાલે ભાજપના ઉમેદવારોના જે રીતે નામ ડિક્લેર થયા હતા, તેમાંથી ગુજરાતના 15 નામ ડિક્લેર થયા છે। આજ મુદ્દે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કશ્યપ જોશી। જી કશ્યપ, શું છે વધુ વિગતો? બિલકુલ, જે પ્રમાણે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને નીતિન પટેલના પીએ જે છે તે નીતિન પટેલના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા અને નીતિન પટેલની દાવેદારી છે તે મહેસાણા બેઠક ઉપરથી નોંધાવી હતી। મહત્વનું છે કે નીતિન પટેલે આજે એક પોસ્ટ કરી અને આ અંગે માહિતી આપી છે કે કેટલાક કારણોસર તેણે દાવેદારી નોંધાવી હતી, પરંતુ તે હવે પોતાની દાવેદારી છે તે પરત ખેંચી રહ્યા છે। 15 નામોની જાહેરાત થઈ ગઈ છે અને અન્ય નામો ઉપર મનોમંથન હજી ચાલી રહ્યું છે તેવું તેનું કહેવું છે અને હવે તેણે આ દાવેદારી છે તે પરત ખેંચી હોવાની વાત છે તે સામે આવી રહી છે। અને પરિવારજનો સાથે વાત થઈ અને તેણે કહ્યું છે કે નીતિન પટેલ છે તે અત્યારે તેનો મત વિસ્તાર જે છે મહેસાણા, હાલ તે મહેસાણામાં છે। ઉત્તર ગુજરાત પાટીદાર સમાજમાંથી મોટા નેતા તરીકે તેની ગણતરી થાય છે અને ઘણા વર્ષોથી તે મહેસાણા વિસ્તારમાં રાજકીય રીતે સક્રિય હતા અને લોકસભા ચૂંટણી નજીક આવી ત્યારે લોકસભા ચૂંટણી માટે થઈ અને તેણે પોતાની દાવેદારી છે તે મહેસાણા બેઠક ઉપરથી નોંધાવી હતી, પરંતુ હવે અંગત કારણોસર તેણે આ દાવેદારી છે તે પરત ખેંચી છે, જેને લઈ અને એક રાજકીય માહોલ છે તે ગરમાયો છે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં નીતિન પટેલ રાજકીય રીતે કઈ પ્રકારે સક્રિય થાય છે, સાથે જ મહેસાણા બેઠક ઉપરથી હવે ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે। જી કશ્યપ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।